ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે જેને ચાલુ હતું 14મું ચેપ્ટર જૈવિક અણુઓ આગળ જોઈએ 50 સુધી પ્રશ્નો લીધા હતા જે તે સબ ટોપિકમાં આગળ જોઈએ 51 પોલીપેપ્ટાઇડનો મોનોમર પોલીપેપ્ટાઇડનો મોનોમર એની વાત કરવાની છે 51મો પ્રશ્ન કયો છે પોલીપેપ્ટાઇડનો મોનોમર એમિનો એસિડ ભેગા થાય 2 હોય તો ડાઇપેપ્ટાઇડ 3 હોય તો ટ્રાઇપેપ્ટાઇડ 10 સુધી ઓલિગોપેપ્ટાઇડ કહી શકો 10 થી વધુ હોય તો પોલીપેપ્ટાઇડ તો પેપ્ટાઇડનો મોનોમર કયો થઈ ગયો એમિનો એસિડ બરાબર 51મો પ્રશ્ન ચલો ત્યાર પછી વાત કરીએ 52 પ્રોટીનના પાચનમાં નીચે પૈકી કયો ઉત્સેચક ઉપયોગી નથી હવે કાઇમોટ્રિપ્સિન ને ટ્રિપ્સિન ને આપણે નથી આવતા બાયોલોજીમાં આવે છે એટલે બાયોલોજી વાળાને આવડતા હશે પણ છતાંય બાકીના નહીં જવાબ બની જાય કારણ કે લાઇપેઝ આપણે આવે છે લિપિડના જળ વિભાજન માટે લાઇપેઝ હોય ઇવન ભણાવતી વખતે મેં કીધેલું કે કોઈ વ્યક્તિ માની લ્યો કે ખૂબ સખત ચાલે છે દોડે છે થાકી જાય છે પણ થોડી વાર બેસે પછી ઊભો થઈને જતો રહે કારણ કે ત્યાં સુધીમાં લાઇપેઝ છે ને એ લિપિડનું જળ વિભાજન કરીને ઉર્જા આપે જો લાઇપેઝ કામ ન કરતો હોત તો લિપિડનું જળ વિભાજન બહુ લાંબા સમયે થાય ઘણા મહિનાઓ લઈ લે દિવસો લઈ લે એટલે લાઇપેઝ આપણે આવી ગયું છે ને જવાબ લાઇપેઝ જે પ્રોટીન માટે નથી લિપિડ માટે છે બરાબર ડી જવાબ પછી 53 હિમોગ્લોબિન ઉત્સેચક છે નથી હાલો ગુંચળામય પ્રોટીન આ છે પછી વિટામિન નથી કાર્બોહાઈડ્રેટ પણ નથી તો હિમોગ્લોબિન એ બીજું બી ગુંચળામય પ્રોટીન ગ્લોબ્યુલર પ્રોટીન કારણ કે વર્ષો પહેલાં પ્રોટીનના 2 પ્રકારો હતા રેસામય પ્રોટીન અને ગુંચળામય પ્રોટીન રેસામય પ્રોટીન જે છે ફાઇબ્રસ પ્રોટીન એ જલ અદ્રાવ્ય પાણીમાં ઓગળે નહીં જ્યારે ગ્લોબ્યુલર પ્રોટીન ઓગળે બસ આવું માનતા હતા હિમોગ્લોબિન રેડી ત્યાર પછી 54મો પ્રશ્ન ખાલી જગ્યામાં સૌથી વધુ પ્રમાણમાં આલ્બ્યુમિન પ્રોટીન જોવા મળે છે આલ્બ્યુમિન વધુમાં વધુ માંસ દૂધ ઈંડા કે સોયાબીન ઈંડા એટલે તો એક આલ્બ્યુમિન કહેવાય જો શેરડીની ખાંડ સુક્રોઝને શેરડીની ખાંડ કહે એમાંથી વધુ પ્રમાણમાં એટલે બીજે નથી મળતી એવું ન સમજતા સુક્રોઝ ઘણી જગ્યામાં હોય કેટલાય વસ્તુઓમાં હોય સૌથી ઝાઝી શેરડીમાં મળે છે એક આલ્બ્યુમિન કહેવાય ઈંડાનું આલ્બ્યુમિન બીજે હોય છે પણ ઈંડામાં એનું પ્રમાણ વધુ હોય છે બરાબર એટલે 54માંનો જવાબ ઈંડા સી ત્યાર પછી 55 ડાયાલિસિસ કોને અલગ પાડે ચલો ડાયાલિસિસ કોને અલગ કરે છે એના વિશે શું કહેશો ગ્લુકોઝ અને પ્રોટીનને અલગ કરે જો ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ ના ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ આમ અલગ કરવો હોય તો કેવી રીતે થાય ખબર છે ખરી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ઇથેનોલ ઉમેરીને એક ઓગળે છે ને એક નથી ઓગળતું એટલે ઇથેનોલની દ્રાવ્યતાના આધારે છૂટા પડે પછી ગ્લુકોઝ અને સુક્રોઝ ગ્લુકોઝ મોનોસેકેરાઇડ છે ને સુક્રોઝ ડાયસેકેરાઇડ એ બેને અલગ પાડવા હોય તો ફેલિંગ પદાર્થ ઉમેરો ફેલિંગ પ્રક્રિયક એટલે ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ મળી જાય ચેન્જ થઈ જાય એસિડમાં એટલે છૂટા પડી જાય ટૂંકમાં એસિડ ઉમેરીને એસિડિકતાના આધારે અલગ પાડી શકો પછી ગ્લુકોઝ અને NaCl સેમ એસિડ ટેકનિક એ ચાલે છે પણ બીજી એ ટેકનિક છે
NaCl છે ને એ આયનિક પદાર્થ છે, ગ્લુકોઝ એવો આયનિક નથી. એટલે દ્રાવક બદલતા દો ને તો અમુક દ્રાવકોથી છૂટા પડી જાય બંને દ્રાવક બદલીને. અને ગ્લુકોઝ અને પ્રોટીન, ગ્લુકોઝના અણુ પ્રોટીનના અણુની સાપેક્ષે ખૂબ નાના હોય, ડાયાલિસિસ કરો ને તો બે અલગ પડી જાય. અર્ધ પારશ્લેષણની પદ્ધતિ હતી ને, ટૂંકમાં અર્ધ પારગમ્ય પડદામાં ભરીને અંદર મૂકી દીધા હોય તો બેને છૂટા પાડી શકાય ખરા, પ્રોટીનના અણુ મોટા હોય એટલે. પારશ્લેષણ અથવા ડાયાલિસિસ. ડી જવાબ, ગ્લુકોઝ ને પ્રોટીન છૂટા પડે. પછી 56, નીચે પૈકી કયું ઉદાહરણ ગૂંચળામય પ્રોટીનનું છે? કેરોટીન, કેરોટીન નહીં હો, કેરેટીન કરી નાખજો. કેરેટીન, કેરોટીન નહીં. કેરેટીન હોવું જોઈએ, પણ કેરેટીન જવાબ નથી. તો કેરેટીનના વાળમાં ને એમાં હોય, એ ગૂંચળામય નથી, રેસામય છે. ઇન્સ્યુલિન રેસામય, કોલેઝન એ પણ ગૂંચળામય નથી. માયોગ્લોબિન આવે, ડી જવાબ. માયોગ્લોબિન ગૂંચળા જેવું હોય, આપણે કપડાં ધોવાનો ગુચ્છો કેવો હોય, જે ગુચ્છો રાખેલો ઘસવામાં, બ્રશ નથી કહેતો, ગુચ્છો આવે છે એ, બસ આ એવું હોય માયોગ્લોબિન. ડી. પછી લ્યુસીન એમિનો એસિડ, એ કેવો ગણશો? લ્યુસીન આવશ્યક, અનાવશ્યક, એરોમેટિક કે બેઝિક? આવશ્યક ગણાય. લ્યુસીન છે એ આવશ્યક એમિનો એસિડ છે. 10 આવશ્યક, 10 બિન આવશ્યક. લિસ્ટ બુકમાંથી જોઈ લેવાનું, બરાબર. ચલો 57નો જવાબ એ આવશ્યક છે. પછી 58, નીચે પૈકી કઈ કસોટી પ્રોટીન પરખ માટે વપરાતી નથી? જો મિલિયન્સ ટેસ્ટ પ્રોટીનની હાજરી માટે છે. મોલિસની કસોટી, આ તો કાર્બોહાઈડ્રેટ માટે હોય. મોલિસની કસોટી તો કાર્બોહાઈડ્રેટ ચેક કરવા માટે કસોટી છે, સલ્ફ્યુરિક ને ફિનોલવાળી. કાર્બોહાઈડ્રેટ છે કે નહીં, એટલે જવાબ આવશે મોલિસની કસોટી. પછી બાયયુરેટ કસોટી, આઈ પ્રોટીનની હાજરી દેખાડે અને નીન હાઇડ્રીન છાંટો તો એ પ્રોટીન જ બતાવે. એ ત્રણેય તો પ્યોર પ્રોટીનની જ કસોટી છે. મોલિસની કસોટી છે ને કાર્બોહાઈડ્રેટની છે. જો એમાં આમાં શું હોય, પ્રક્રિયકને બધું આમ તો હોય, પણ આપણે લખાવતાય નથી ને જરૂર નથી. આમાં મોલિસની કસોટી એટલે પ્રક્રિયકને નામ આપ્યું હોય, મોલિસનો પ્રક્રિયક ઉમેરો. તમે બાયોલોજી વાંચો ને તો એમાં લખ્યું હોય બાયોલોજીના જે આવા બધા પ્રક્રિયકો મળે છે ને એ એવા નામથી જ મળે છે. બાયયુરેટ કસોટી હોય તો જે તે સાયન્ટિસ્ટના નામ ઉપરથી પ્રક્રિયકનું નામ આપ્યું હોય, એટલે એમ આપણે પછી પ્રક્રિયકની જરૂર નથી પડતી. અને આ બાયોલોજીમાંથી ખેંચાયેલા ટોપિકો હોય એટલે એમાં વાંધો નથી. કસોટી યાદ રાખો ને, કઈ કસોટી કોના માટેની છે. મોલિસની કસોટી કાર્બોહાઈડ્રેટ માટે છે. આપણે આગળ આવી ગઈ હતી, પહેલા જ લેક્ચરમાં એની ચર્ચા આવી છે. બી જવાબ. ત્યાર પછી 59 એમિનો એસિડ મુખ્યત્વે જ્વિટર આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જેનો સામાન્ય અર્થ એ થાય છે કે તે, હવે જ્વિટર આયન COOH ને NH2 આ એમિનો એસિડ છે. આની વૃત્તિ કેવી છે? આ બેઝિક, અને આ પોર્શન કેવો છે? એસિડિક. આ પોર્શન કેવો છે? એસિડિક. હવે એસિડ હોય એનું વલણ કેવું હોય? H+ આપવાનું, અને બેઝનું વલણ કેવું હોય? H+ મેળવવાનું. એટલે આને H+ આપવો છે ને આને મેળવવો છે. હવે શું બનશે? જો COO- ને NH3+. રેડી?
હવે વિચારો કે કોણ પ્રોટોન આપી શકે? પ્રોટોન આપી શકે એ એસિડ, આ આપી શકે કે આ આપી શકે? આ જ. આની પાસે ક્યાં છે જ? એને પોતાને જ ઘટ છે પ્રોટોનની, આપે કેવી રીતે? હવે આ પ્રોટોન દાતા થઈ ગયો. હવે એસિડિક સમૂહ NH3+ છે અને બેઝિક સમૂહ આ છે. આપણે કોન્જ્યુગેટેડ એસિડ બેઝ હોય ને, સંયુગ્મી એસિડ બેઝ, એ મુજબ આ બેઝ છે ને, તો આનો સંયુગ્મી થઈ ગયો સંયુગ્મી એસિડ, અને આ સંયુગ્મી બેઝ. એટલે સંયુગ્મીનો બીજું કાંઈ નથી. સંયુગ્મન એટલે જોડકું, એની જોડીનો, એમાં આની જોડીનો આની જોડીમાં પડે ને, પેર બનાવે એની સાથે એમ. તો હવે તમે ઓપ્શન જુઓ, નહીંતર ખોટું જ સિલેક્ટ થાય એવું હતું. જો ઓપ્શનનો વિકલ્પ વાંચું છું, એ પણ જરૂર. એ NH2 બેઝિક સમૂહ અને COOH એસિડિક સમૂહ જ્વિટરાયનમાં આવું ધરાવે એમ કહે છે. ખોટું છે, આ ન આવે. પછી NH3+ બેઝિક અને CO2 એસિડિક, એ પણ ના આવે. એક ઉપર વીજભાર ને એક ઉપર નથી આપ્યો એટલે તો આમ તો નીકળી જાય. પણ સી જો CO2- બેઝિક અને NH3+ એસિડિક સમૂહ. રેડી? હવે આ ફિટ બેસું. એસિડિક કે બેઝિક સમૂહ ધરાવતું નથી, ડી વિકલ્પ. હવે આ ચારમાંથી તમને કયો વિકલ્પ સૌથી બરાબર બંધ બેસતો જણાય છે? સી વિકલ્પ. કારણ કે એ કોન્જ્યુગેશન થઈ ગયું ને, એટલે સામે સંયુગ્મી બની જાય, એ ધ્યાન રાખવાનું. COO- બેઝિક થઈ જાય, COOH હતું એ એસિડિક હતું, એટલે આપણો જવાબ રહેશે સી. બરાબર? ત્યાર પછી જોઈશું 60. તમામ જીવંત કોષોમાં ઉર્જા પૂરી પાડતો અગત્યનો વાહક અણુ. AMP એડેનોસાઇન મોનોફોસ્ફેટ, ATP એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ADP એડેનોસાઇન ડાયફોસ્ફેટ અને UDP. કદાચ બાયોલોજીકલી કોઈક મોલેક્યુલનું નામ આપ્યું હશે. આપણો જવાબ થશે ATP. ઉર્જા ATP રૂપે જ હોય, ફોસ્ફેટ બંધ રૂપે ઉર્જા હોય ATPમાં, એટલે બી જવાબ. પછી 61. આહાર શૃંખલામાં એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં 10% જેટલી જ ઉર્જાનું વહન થાય છે. એ ખબર જ પહેલાં કેવા શું માગે છે? આ નિયમ નીચે પૈકી કોણે આપ્યો હતો? આહાર શૃંખલામાં શું હોય? માની લો કે તૃણાહારી હોય, એ જેટલી ઉર્જા ખાય, હવે તૃણાહારીઓને એને ખાઈને ઉપરના જે સજીવો છે એ ઉર્જા મેળવવાના, માંસાહારી. બરાબર? તો એ માંસાહારી છે ને, તૃણાહારીની 10% ઉર્જા જ વધીને મેળવી શકે, બધી ન મળે. કુલ ટોટલ ઉર્જા ટ્રાન્સફર નથી થઈ રહી ઉપલી પોષણ કડીમાં, 10% એટલી માન ટ્રાન્સફર થાય, બાકીનો લોસ હોય. બરાબર? કુલ ટોટલ એનર્જી આ રીતે વહેંચાય એવું બાયોલોજિસ્ટે શોધી આપ્યું હતું. એનું નામ શું? લિન્ડેમાન. લિન્ડેમાન, સી જવાબ. 62. નીચે પૈકી કયું સંયુગ્મી પ્રોટીન? સંયુગ્મી પ્રોટીન એટલે પ્રોટીન પ્લસ પ્રોસ્થેટિક ગ્રુપ, અન્ય સમૂહ આવેલા હોય. જો પેલું ગ્લાયકોપ્રોટીન. ગ્લાયકોપ્રોટીન એટલે કાર્બોહાઈડ્રેટ પ્લસ પ્રોટીન જોડાયેલું છે. પછી ફોસ્ફોપ્રોટીન, ફોસ્ફરસ પ્લસ પ્રોટીન. પછી ક્રોમોપ્રોટીન, ક્રોમિયમ પ્લસ પ્રોટીન. તો આ ત્રણેયમાં પ્રોસ્થેટિક ગ્રુપ છે. જવાબ આવશે આપેલા બધા, ડી જવાબ. આપેલા બધા. ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 63. બરાબર? 63માં શું કહીશું? મનુષ્યમાં આવેલ આવશ્યક એમિનો એસિડ કેટલા હોય? 10. ચોપડીમાં લિસ્ટ છે ને, 10 આવશ્યક અને 10 બિન આવશ્યક. આવશ્યકનો મતલબ એવો છે કે જે શરીરમાં બની શકતા નથી. હવે માની લો કોઈ બીજાના શરીરમાં છે, અથવા કોઈ મગફળીમાં એ પ્રોટીન આવેલું છે જેમાં આવા એમિનો એસિડ છે જે આપણે જરૂર છે, આવશ્યક છે. તો મગફળી ખાવ ત્યારે આપણી જે જઠર હોય, હોજરી હોય, એમાં એનું પેપ્સિન એનું વિઘટન કરી નાખે, બધાને એમિનો એસિડમાં છૂટા પાડી દે. હવે જે આપણે આવશ્યક છે એને આગળ જતાં આપણું શરીર શોષી લેશે.
કહેવાનો મતલબ કે જે આવશ્યક હતા એ આપણે બન્યા નહીં, શરીરની અંદર રો મટીરિયલમાંથી નથી બનતા, બહારથી પ્રોટીન ખાવ કે જેની અંદર આવશ્યક એમિનો એસિડ હોય તો એ પ્રોટીનમાંથી આપણને મળી જાય, આવું થાય. બાકીના જે બિન આવશ્યક છે ને એ તો પ્રોટીન ન ખાવ, એમિનો એસિડ ન ખાવ છતાંય રો મટીરિયલ નાઇટ્રોજન, કાર્બન એ બધા તત્વોમાંથી પોતાની રીતે બનાવી લે છે અમુક બાકીની પ્રક્રિયાઓ પૂરી કરીને, એને બિન આવશ્યક કહેવાય. એટલે 10 જવાબ એટલે બી જવાબ. પછી અસંગત જોડ પસંદ કરો. Fe+2 હિમોગ્લોબિન સાથે જોડાયેલું છે, સાચું છે. Mg+2 ક્લોરોફિલમાં હોય ને, પ્રકાશ સંશ્લેષણ સાથે જોડાયેલું છે એમ. પછી Se સેલેનિયમ+2 ક્રેબ્સ ચક્ર ન આવે. ક્રેબ્સ ચક્ર બાયોલોજીમાં આવે ભણવામાં, આપણે તો નથી આવ્યું પણ તોય Se આવશે. સેલેનિયમ એ આમે એવા તત્વો કાંઈ પાછળના હેવી તત્વો આમે આવા કાંઈ કામમાં ના આવે. આપણા શરીરોની અંદર ભારે તત્વો ના હોય, જે આવર્ત કોષ્ટકમાં પાછળના તત્વો છે ને, રેડિયો સક્રિય ને એવા બધા, એ તો ના જ હોય રેડિયો સક્રિય, પણ એ સિવાય પણ જે ભારે તત્વો છે ને એની હાજરી શરીરમાં નથી હોતી. કોબાલ્ટ CO+, વિટામિન B12 સાથે જોડાયેલું છે, સાચી વાત છે. વિટામિન B12 એટલે સાઇનોકોબાલેમાઇન ડી, એ બરાબર છે. ઓકે, હવે આનો જવાબ શું કહેશો? એ જોડાયેલું છે. વિસંગત અસંગત જોડ જોતી હતી ને, તો સી જવાબ. ક્રેબ્સ ચક્રમાં સેલેનિયમ ના. ઓકે, ત્યાર પછી 65 ઉત્સેચકની મદદથી જટિલ કાર્બનિક સંયોજનોનું સાદા કાર્બનિક સંયોજનોમાં વિઘટન કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. જટિલ કાર્બનિકમાંથી સાદા બનાવવાના છે. લો, એને આથવણ કહેવાય, ફર્મેન્ટેશન, આથવણ. શર્કરાનું આથવણ ફર્મેન્ટેશન કરીને જ ઇથેનોલ બનાવે છે ને. એટલે જટિલ અણુઓમાંથી સાદા અણુને બનાવવાની પ્રક્રિયા આથવણ, ફર્મેન્ટેશન. પછી 66 જૈવિક ઉદ્દીપક અનિવાર્યપણે ખાલી જગ્યા છે. ઉદ્દીપક હોય શું હોય? કાર્બોહાઈડ્રેટ હોય, એમિનો એસિડ, નાઇટ્રોજન કે ચરબી. અમીનો એસિડ. વાસ્તવમાં ઉદ્દીપક, જૈવિક ઉદ્દીપક એટલે ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય, પ્રોટીન એમિનો એસિડના બનેલા છે. તો તમને એમ કે જૈવિક ઉદ્દીપક, તો એમિનો એસિડ, જો પ્રોટીન હોત તો એમિનો એસિડ નો સિલેક્ટ કરે, ધ્યાન રાખજો. પ્રોટીન નથી આપ્યું એટલે એમિનો એસિડ. બરાબર, પ્રોટીન નથી આપ્યું ને એટલે આપણે આ લીધું છે. ચાલો, ત્યાર પછી નીચે પૈકી કઈ કસોટી દ્વારા પ્રોટીનમાં પેપ્ટાઇડ લિંકેજ છે કે નહીં તે જાણી શકાય છે? પહેલી, બોર્સ કસોટી. મેં તમને કીધું એમ પ્રક્રિયકોની જરૂર નથી, પણ આ કસોટી શેમાં વપરાય એ ધ્યાનમાં રાખજો. એરોમેટિક પ્રાથમિક એમાઇડ ચેક કરવા માટેની કસોટી છે. બોર્સ કસોટી કોની છે? એરોમેટિક પ્રાથમિક એમાઇડ માટેની કસોટી છે. ચલો, પછી બીજી મોલિસ કસોટી.
મોલિશ કસોટી કાર્બોહાઈડ્રેટની હાજરી ચેક કરી આપે. પછી નિનહાઇડ્રીન કસોટી, નિનહાઇડ્રીન કસોટી જાંબલી રંગ એટલે કીધું કે જાંબુડિયો રંગ થઈ જાય એનો. નિનહાઇડ્રીન સ્પ્રે કરો ને જો પ્રોટીન હોય ને તો. પછી બાયયુરેટ કસોટી, એમાઇડ અથવા પેપ્ટાઇડ લિંકેજ ચેક કરવો હોય તો બાયયુરેટ કસોટી. તો આ ચારેય કસોટી કોના કોના માટેની છે ને એ ખબર હોવી જોઈએ, કારણ કે જવાબ એના આધારે જ બનશે. કઈ કસોટી કોના માટેની છે ઇમ્પોર્ટન્ટ છે એ જાણતા હોવા જ જોઈએ. આપણો જવાબ આવશે ડી, બાયયુરેટ કસોટી. રેડી? પૂછ્યું છે એ પેપ્ટાઇડ લિંકેજ જાણવું છે તો બાયયુરેટ વાપરો. ચાલો, ત્યાર પછી 68. નીચે પૈકી કયું કાર્ય પ્રોટીનનું નથી? નખનું નિર્માણ, ચામડીનું નિર્માણ, સ્નાયુનું નિર્માણ, ચયાપચય પ્રક્રિયામાં ઉર્જા પૂરી પાડવી. જો શરીર આખું છે ને આપણું, એનું રિપેરિંગ કામકાજ બધું પ્રોટીનના હાથમાં. ચામડીનું નિર્માણ, સ્નાયુ બનાવવા, નખ, વાળ, એ બધું પ્રોટીન છે. એમાં મોટો હિસ્સો જ પ્રોટીનનો હોય. ઉર્જા પૂરી પાડવા એ પ્રોટીનને ખાસ સંપર્ક નથી. ઉર્જા કાર્બોહાઈડ્રેટ અને ફેટ, આ બે ઉર્જા સંબંધિત જૈવિક અણુઓ છે. એટલે જવાબ આવશે ડી, ચયાપચય પ્રક્રિયામાં ઉર્જા પૂરી પાડવી. એ કાર્ય પ્રોટીનનું નહીં. ચલો 69. પ્રોટીનનું હેલિકલ બંધારણ કોના દ્વારા સ્થાયી બને છે? કઈ બાબત હેલિકલ એનો શેપ જાળવી રાખે છે? એનું કારણ છે, જો આની ગેરહાજરી હશે તો શેપ નહીં જાળવી શકાય, શેપ આગો પાછો થઈ જશે. તો એ છે હાઇડ્રોજન બંધ, સી. કારણ કે પેપ્ટાઇડ ડાયપેપ્ટાઇડ બંધ હોય છે એ તો એની રચના કરે છે, પણ હાઇડ્રોજન બંધ એનો આકાર જાળવવામાં મદદ કરે. આમ શૃંખલા વળ દીધેલા આમ દોરડા જેવી હોય ને, સાપ ઝાડ ઉપર ચડતો હોય એવી, તો એ બે વચ્ચે હાઇડ્રોજન બંધ હોય એટલે ન દૂર જવા દે, બરાબર છે. અને સામે ઉપર બે વચ્ચે હોય એટલે ક્યાંયથી બે નજીક પણ ન થઈ જાય. આખો એનો સ્પ્રિંગ જેવો આકાર જળવાઈ રહે, હેલિકલ શેપ. નીચે પૈકી કયો એમિનો એસિડ પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે? પ્રકાશીય રીતે નિષ્ક્રિય કયો હોય? જેની અંદર કિરાલ કાર્બન આવેલો ના હોય. આપણા 20 એમિનો એસિડ છે ને એમાંથી એક જ એવો છે કે જે પ્રકાશીય રીતે નિષ્ક્રિય હોય, જેમાં કિરાલ કાર્બન ના આવેલો હોય. એવો 20 એમિનો એસિડ પૈકી એક જ છે. લખી દઉં એનું બંધારણને નામ. NH2 CH2 COOH, ગ્લાયસીન.
ગ્લાયકોઝ એટલે ગળિયું થાય. આમ તો આ ગ્લાયસિન ને ગ્લુકોઝ ને ગેલેક્ટોઝ ને આ બધા ગળિયાના નામો આપતા હતા. ખેર, આમાં જો આ કાર્બન કિરાલ નથી, એના હારે 2 હાઇડ્રોજન સમાન જોડાયેલા છે, ચારેય ગ્રુપ જુદા ન થયા, કિરાલ નથી. એટલે આ એક જ એવો એમિનો એસિડ છે 20માંથી જે પ્રકાશ ક્રિયાશીલ ના હોય. એટલે પૂછે ને, બીજા ગમે એ આપ્યા હોય ને ઓપ્શન જ નથી જોવાની જરૂર. આ એક જ એવો છે કે જે ક્રિયાશીલ ના હોય. 19 તો છે એટલે કંઈ ચિંતા નથી. પછી 71, નીચે પૈકી કયો આલ્ફા એમિનો એસિડમાં આંતરબંધિત પેપ્ટાઇડ શૃંખલા જોવા મળે છે? સિસ્ટીન, બી, ત્રાસી શૃંખલા રચાય છે સિસ્ટીનમાં, બરાબર છે. ત્યાર પછી 72, એમિનો એસિડ ખાલી જગ્યાના બંધારણીય ઘટકો છે. ચરબી, વિટામિન, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ. હવે આ તો એમને આવડે જ, પ્રોટીન ના હોય. એમિનો એસિડ ભેગા થઈને ચેઇન બનાવે એને પ્રોટીન કહેવાય, પોલીપેપ્ટાઇડ ને પછી પ્રોટીન. તો સી જવાબ.